નમસ્કાર સુરેશભાઈ. નમસ્કાર. જી, આજે ભીમદેવકા અને ફૂલપરા જે વાગડના વિસ્તાર છે, રાપર તાલુકાના ગામો છે, એવા સમાચાર મળી રહ્યા છે કે કમસે કમ 800 એકર જે જમીન છે એ બારોબાર સોદા થઈ ગયા હોય, વેચાઈ ગયા હોય એવા સમાચારો મળી રહ્યા છે. તો આ બાબતે તમે શું કહેશો? અમને અરવિંદભાઈ છે સુરાણી, ભીમદેવકાના સરપંચ શ્રી, એમના માતા સરપંચ છે, પોતે તેમના પુત્ર છે, એમના દ્વારા અમને માહિતી મળી હતી ગઈકાલે કે સુરેશભાઈ એક ખોટું સાટા કરાર બની અને અમારા 800 એકર જમીન વેચવાનો જે ષડયંત્ર અનેક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે મેં એમની પાસેથી સાટા કરાર નો અભ્યાસ કરતા એમાં 4 લોકો સાટા કરારથી 800 એકર જમીન એક જ વ્યક્તિને ખાનગી કંપનીમાં સોલાર પ્લાન્ટમાં આપવાનું આ લોકોએ જે ષડયંત્ર રચ્યું છે એના બાબતે આજરોજ અમે ગાગોદર મુકામે આવેદનપત્ર અને ફરિયાદ નોંધાય એના માટે અમે સૌ ગ્રામજનોને સાથે રાખી ત્યાંના સ્થાનિક સરપંચ, ઉપસરપંચ તમામને સાથે રાખીને અમે ગયેલા હતા. જી, ખાસ કરી સુરેશભાઈ, આટલું બધું હાલમાં જે થઈ રહ્યું છે, આ 800 એકર જમીન એ કોઈ ઓછી જમીન ન કહેવાય. તો આટલું બધું લોકોની જાણબાર થઈ ગયું, આ પાછળ તમને કોઈ કારણ જાણવા મળ્યું? આના પાછળ કારણ ને વગર કારણ જે ભાજપ સાથે ભળેલા કેટલાક મળતિયાઓ દ્વારા અને આ જે કંપનીની સાથે જે સેટિંગ કરવાના જે સેટિંગ બાજો દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનું ષડયંત્ર આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ કંપનીને વિશ્વાસમાં લીધી હશે અને કહ્યું કે ભાઈ 800 એકર જે જમીન છે આ ફૂલપરા અને ભીમદેવકાની એ અમારા કબજામાં છે અને તમે એનો સીધો તમને વેચાણ દસ્તાવેજ 6 મહિનાની અંદર કરાવી દેશું અને 1 મહિનાની અંદર તમને જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અમે કરી આપશું અને જૂના 1996 પહેલાના પણ ડોક્યુમેન્ટો, 86 પહેલાના પણ ડોક્યુમેન્ટો અમે તમને રજૂ કરી આપશું. એવી રીતે વિશ્વાસમાં લઈ અને આ લોકોએ ક્યાંક ને ક્યાંક વેચવાનું ષડયંત્ર આ લોકોએ નક્કી કર્યું છે. અને તે પૈકી આ લોકો ખરેખર આ જે સાટા કરાર જે બનેલું છે એ ભચાઉ બનેલું છે નોટરી પાસે અને આમાંથી એક ભાઈનું નોટરી થયેલું નથી, બાકી તમામના નોટરી થયેલા છે. અને આ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભાઈ અમે જાણ બહાર આ ખેડૂતોની જાણ બહાર આ વાયા સેટિંગ કરેલી અને 34 કરોડનું આ કૌભાંડ છે એમાંથી 21 લાખ રૂપિયા તો આ લોકોએ લઈ લીધા છે. ક્યાંક ને ક્યાંક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રોકડા આ રીતે પૈસા લેવામાં આવ્યા છે અને ઓનલાઈન જે રેકર્ડ છે ટ્રાન્ઝેક્શન કર્યા છે અને રોકડા પણ આપ્યા છે અને હજુ વધુ પૈસા આ લોકો જ્યારે દસ્તાવેજ કરી આપે એ રીતની માંગ હતી. અને ક્યાંક ને ક્યાંક આ લોકોનું જે સોશિયલ મીડિયામાં ફરતા સાટા કરાર હાથ ઉપર આવી ગયો અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ અજ્ઞાન હોય આ બાબતે અને એમના દ્વારા જણાવવામાં આવ્યું ભાઈ ખેડૂતો પણ આજે ગાગોદર મધ્યે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને એમણે કહ્યું ભાઈ આ બાબતે અમને કોઈ પણ પ્રકારની માહિતી નથી કે અમારી જમીન બારોબાર વેચાઈ રહી છે, અમને કોઈ પૂછવામાં આવ્યું નથી. જે લોકો આજે સાટા કરાર લઈ અને લખી આપે છે, આજે હું છે મારા ત્રંબો ગામની જમીનની વાત કરું કે મારે ત્રંબો ગામની જમીન 800 એકર વેચવી હોય કે અથવા તો ભાડા પટ્ટે કંપનીને સોલાર માટે કે પવનચક્કી માટે કે કોઈ વીજ કંપનીને આપવી હોય તો એના માટે મારી પાસે કોઈના કોઈ પાવરનામા જોઈએ, કોઈકની ખેડૂતોની સહમતિ જોઈએ. આ લોકોએ કોઈ પણ ખેડૂતોની સહમતિ લીધા વગર ક્યાંક ને ક્યાંક સીધું વેચી મારવાનું કાવતરું અને ખોટી રીતનો સાટાકાર ગેરકાયદેસર જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની સેક્શન 17, 18 અને 19 અને 23 મુજબ ક્યાંક ને ક્યાંક ગંભીર કૃત્ય કર્યું છે. તેમજ આઈપીસી ની જૂની કલમો 406, 420, 463, 64, 65, 471 અને 120 બી મુજબ જે આપણે ગુનો આચર્યો છે આ ગુનાની ભાગરૂપે આજરોજ અમે સૌ સમાજના આગેવાનો, અનેક ગ્રામજનો તેમજ અનેક લોકો ગાગોદર મધ્યે ગયા હતા અને એમને કહ્યું છે કે ભાઈ આ બાબતે કાયદેસરની ધારાધોરણ થવા માટે અમારી ફરિયાદ છે અને જો આ બાબતે ધારાધોરણ કરવામાં નહીં આવે તો સુલે શાંતિ એનો ભંગ કર્યા વગર અમે લોકો ક્યાંક ને ક્યાંક આગળ ગાંધીજી માર્ગે જશું અને આવનારા જે પરિણામો છે એ પરિણામો આપ સૌના તંત્રના શિરે રહેશે એવી અમે સૌ ગ્રામજનોને સાથે રાખી અમારા સાથે જે ત્યાંના સ્થાનિક સરપંચ જોડાયા હતા તેમજ ઉપસરપંચ પણ જોડાયા હતા અને તેમજ અમારા નાનજીભાઈ ભલાણી, કરશન જગા ભૂત તેમજ દજાભાઈ સુરાણી, અરવિંદભાઈ સુરાણી વગેરે અનેક લોકો જોડાયા હતા અને આ બાબતે અમે તંત્રને વાકેફ કર્યા છે.
જી આજે તમે રજૂઆત કરવા ગયા પોલીસ સ્ટેશન ગયા તો શું જવાબ મળ્યો ત્યાંથી ને કેટલા ખેડૂતો જોડાયા હતા તમારા સાથે? ત્યાં લગભગ ઓછામાં ઓછા 150 થી 200 ખેડૂતો જેવા અમારી સાથે જોડાયા હતા. અને આ તમામની માંગ એવી હતી કે જે આ કોઈની એમની જાણ બહાર જે આ કાવતરું જે ઘડાયું છે, જે આ કૌભાંડ આચરાયું છે, આ કૌભાંડ બાબતે પોલીસ તંત્રને વાકેફ કર્યા, તેમજ આની નકલ કરવાનો છે મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે. અને આ બાબતે ખેડૂતોની જમીન ક્યાંક આવી રીતે ખોટી રીતે ફસાવી લેવામાં ના આવે કે ક્યાંક હડપ કરી લેવામાં ના આવે. 800 એકરનો જમીન સાટા કરાર એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે રાતે સૂતા લોકોને વેચ્યા એમ કહીએ તો પણ કોઈ ખોટું નથી, કારણ કે આ લોકોને સૂતાને જ વેચ્યા છે. ખેડૂતોને ખબર નથી એટલે સૂતાને જ વેચ્યા કહેવાય ને. એટલે આ લોકોએ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓએ સાથે રહી અને ક્યાંક ને ક્યાંક જે કહ્યું અગાઉ એમ કંપનીના જે સેટિંગ બાજો ક્યાંક પોતે ક્યાંક વધુ લાલચ, હવે 4,21,000 રૂપિયા પોતે કેવી રીતે નક્કી કરી શકે? ખેડૂતની જે જમીન છે એમને ખબર નથી કે મારી જમીનનો ભાવ શું છે. અને આ ક્યાંક ને ક્યાંક દલાલી કરતા આવા જે લોકો દ્વારા આ ક્યાંક ને ક્યાંક ષડયંત્ર રચવામાં આવ્યું છે. અને ત્યાં જે અમે ગાગોદર પોલીસ સ્ટેશને ગયા હતા ત્યાંથી અત્યારે જે પીએસઆઈ સાહેબ હાજર હતા, એમના દ્વારા ત્યાં પીએસઓ દ્વારા અમારી જે ફરિયાદ હતી એ ફરિયાદ લેવામાં આવી છે. અને અમે કહ્યું એમને દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારી ફરિયાદ વિધિવત રીતે નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને તેમ છતાં અમે પણ અહીંયાથી પોલીસ તંત્ર અને સરકારશ્રીને અને સૌ જે સેટિંગ બાજો છે તમામને ચીમકી આપવા માંગીએ છીએ કે જો આ ફરિયાદ નહીં નોંધાય ને કડક અને કાર્યવાહી નહીં થાય તો અમે પણ ગાંધી ચીધ્યા માર્ગે પર રહેવાની ફરજ પડશે. મારો તો અમે સંઘર્ષી જીવ છે, આમ આદમી પાર્ટી રાપર તાલુકાનો પ્રમુખ છું અને એડવોકેટ છું. એટલે ક્યાંક ને ક્યાંક કાયદાકીય જે વિગતોને ધ્યાને રાખીને કાયદાકીય રીતે જ્યાં પણ પ્રોસેસ કરવાની થશે હું ખેડૂતો સાથે ઉભો છું. અને તમામ ખેડૂતો સાથે તમે જોયું હશે કે હું વાડિયાના ખેડૂતો સાથે પણ અવારનવાર ઉભો રહ્યો છું. અને કોઈ પણ ખેડૂતોને અન્યાય થાય તો હું રમેશને માટે એડવોકેટના નાતે મારી ફરજ છે અને નૈતિક મારી જવાબદારી પણ છે કે હું એમની સાથે રમેશના માટે પડખે ઉભો રહીશ. અત્યારે સુરેશભાઈ આ બધી પ્રોસિજર ક્યાં સુધી પહોંચી છે? સાટા કરાર બાદ દસ્તાવેજ કે 7/12 નામ ચડી ગયા છે, કેવી રીતની પહોંચ્યું ક્યાં સુધી છે બધું કાવતરું? પહોંચ્યું એવું છે કે જે આ મેં તમને કીધું કે સામાવાળા એક તરફે એક ભાઈ લેનાર છે અને 4 આરોપીઓ જે છે એ વેચનાર છે. અને આમ તો નોટરી એડવોકેટને પણ આરોપીના રૂપમાં લઈ શકાય, કારણ કે એને પણ ખોટું નોટરી કર્યું છે. કારણ કે કોઈની પરમિશન વગર એવી રીતે સાટા કરાર કરું, સાટા કરાર જે છે એવી રીતે ન કરી શકે. એટલે આ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે ખોટું સાટા કરાર કર્યો છે. એટલે આરોપીમાં નોટરી જે એડવોકેટ છે એમને પણ લઈ શકાય. અને જે આ આરોપીઓ એક પક્ષે જે લેનાર છે સાટા કરારમાં અને 4 લોકો જે આપનાર છે એમના સાટા કરાર સુધી અહીંયા પહોંચ્યું છે. પરંતુ સાટા કરાર બનતા સુધી જ ખેડૂતો સુધી આ સાટા કરાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા આ લોકોનો ભાંડો ફૂટ્યો છે. અને જે 34 કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ કૌભાંડ ક્યાંક ને ક્યાંક પકડાઈ ગયું છે. ભલે 21 લાખ રૂપિયા આ ક્યાંક ને ક્યાંક કંપની તરફથી આ લોકોએ લેવામાં આવ્યા હશે અને એમણે જે લેનાર વ્યક્તિ છે એમણે ક્યાંક ને ક્યાંક વધારે લીધા હશે, પરંતુ હજી સુધી જમીન ક્યાંક બારોબાર વેચાઈ ન જાય, સૂતાને ક્યાંક વેચી ન નાખે એવી રીતે ત્યાં સુધી આ સોશિયલ મીડિયા અત્યારે ખરેખર ખૂબ એક્ટિવ હોય અને લોકો પણ જાગૃત હોય. આ જે સાટા કરાર છે લોકો સુધી પહોંચી જતા ભાંડો ફૂટવાનો છે. અને આ લોકો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચીધે માર્ગે જવાની ફરજ પડશે. અમે એમના વિરુદ્ધ જે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થતી હોય સેક્શન વાઇઝ અને જે કાયદાની જોગવાઈ અનુસાર એ રીતે અમે કરવા માટે સૌ મક્કમ છીએ. અને ગ્રામજનો તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે અને અમે પણ એમની પડખે ઉભા છીએ. જી હમણાં સુરેશભાઈ તમને એમ નથી લાગતું કે કચ્છમાં ખેડૂતો ઉપર અત્યારે દમન થઈ રહ્યો છે, આવી રીતે એમની જમીનો બારોબાર વેચવામાં આવી રહી છે, તો અત્યારની પરિસ્થિતિ જોતા તમને શું લાગે છે? ભાઈ આમાં વસ્તુ એવી છે કે અત્યારે ક્યાંક ને ક્યાંક આ લોકો ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે સરકાર છે આ સરકારની અંદર ક્યાંક ને ક્યાંક અમે તો કહીએ છીએ કે જે અદાણી અને અંબાણી એ ક્યાંક ને ક્યાંક દેશ ઉપર કબજો કરવાનું અને કચ્છ ઉપર તો ખાસ કબજો કરવાનું, એટલે આ જે સરકાર છે એ મોદાણી બની ગઈ છે. અને આ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક જમીનો કચ્છની અંદર બહુ મોટા પ્રમાણમાં છે, બધાને ખબર છે. એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક વધારે પ્રોજેક્ટ સોલાર ના હોય, પવનચક્કી ના હોય કે ક્યાંક ને ક્યાંક વાંઢિયા જેવા જે હાઈ ટેન્શનની લાઈનના જે પ્રશ્ન હોય એ બાબતે ક્યાંક ને ક્યાંક કડક વલણ અપનાવવું જોઈએ સરકારે કે ભાઈ આ લોકોનો કંપનીઓનો કબજો
જે ખેડૂતો ઉપર ન થાય અને ખેડૂતો ઉપર દમનગીરી ન આચરવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા, સ્થાનિક ધારાસભ્યો તેમજ આખા કચ્છના ધારાસભ્યો અને સંસદ સભ્યો દ્વારા પણ આ બાબતે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવું જોઈએ. એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પીડાની વાચા આપવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો દ્વારા પીડાની જે એની છે એને વાચા આપવાને બદલે ક્યાંક ને ક્યાંક આ કંપનીઓનું સમર્થન કરી રહ્યા છે. એટલે આના ઉપરથી ચોક્કસ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ તમામને આ લોકો અદાણી, અંબાણી અને જે ખાનગી કંપનીઓ છે એના દ્વારા ફંડ પૂરું પાડવામાં આવે છે. અને જે ફંડ પૂરું પાડવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક જે ચૂપ થઈ અને બેસી ગયા છે. એટલે કોઈ પ્રજાનો અને ખેડૂતોનો જે પ્રશ્ન ઉપાડવો જોઈએ, લોકો જે નેતાઓને ચૂંટે છે એ શા માટે ચૂંટે છે કે ભાઈ અમારો જે અવાજ છે, ખેડૂતોનો હોય, મજૂરોનો હોય, શોષિતોનો હોય, પીડિતોનો હોય, આ તમામનો જે અવાજ ક્યાંક ને ક્યાંક જે સડકથી સદન સુધી પહોંચાડવાનો હોય, વિધાનસભામાં મૂંઝાવાનો હોય. પરંતુ કચ્છના એક પણ ધારાસભ્યએ અત્યાર સુધી જે આ વાંઢિયા બાબતનો પ્રશ્ન હોય કે હાઈ ટેન્શન લાઈનનો હોય, પવનચક્કીનો હોય, સોલારનો હોય કે અદાણી, અંબાણી જે અનેક ખાનગીઓના જે અનેક ગૌચરો પણ પોતે ચાલુ કરી ગઈ છે કંપનીઓ, ત્યારે આ લોકો ક્યાંક ને ક્યાંક આ બાબતે મૌન છે. એટલે હું અહીંયાથી કહેવા માંગુ છું કે આ લોકો ક્યાંક ને ક્યાંક ફંડ લેતા હોય એટલે બોલતા નથી. અને કોંગ્રેસ પણ હવે પાણીમાં બેસી ગઈ છે. એમનું પણ કામ હોય ક્યાંક ને ક્યાંક પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનું, પણ એ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી ગઈ હોય એટલે એ પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની દલાલી કરી રહી હોય એવું મને લાગે છે, ચોક્કસપણે લાગે છે. એટલે અમે આમ આદમી પાર્ટી તરીકે ખેડૂતો પાસે એક વિકલ્પ છે. એટલે ક્યાંક ને ક્યાંક અમને કોઈ પણ આવો પ્રશ્ન હોય તો અવારનવાર અમને બોલાવતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ સુરેશભાઈ, તમે આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન તમે ઉપાડો અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપો. અને અમારો પણ સહજ છે કે અમારો પણ સંઘર્ષી જીવ છે અને ક્યાંક ને ક્યાંક કાયદાની રૂએ કાયદાનું રક્ષણ કરવું, કાયદાની વિરુદ્ધ કરનાર કૃત્યને જે લોકો છે, અસામાજિક તત્વો છે, એમને વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી થાય અને ખેડૂતો અને જે મજૂરો અને શોષિતો અને પીડિતો આ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક અમે મદદરૂપ થઈ અને એને ન્યાય અપાવી શકીએ એ રીતનું અમારું કામ છે. એટલે અમે આ દિશામાં વધુ ને વધુ પ્રગતિ કરી રહ્યા છીએ. જી, પોલીસ સ્ટેશન ગયા, ખેડૂતો સાથે હતા 150 થી 200. ફરિયાદ કરવામાં ડિલે કરવામાં આવશે અથવા તો મોડું કરવામાં આવે તો પછી આગળનો સ્ટેપ શું રહેશે? જો અમે અહીંયાથી તંત્રને, સરકારને, કલેક્ટર સાહેબ શ્રીને તેમજ જે ભાગુ તત્વો છે, અસામાજિક તત્વો છે, આ તમામને અહીંયાથી ચીમકી આપવા માંગીએ છીએ કે જો આ બાબતે ક્યાંક ને ક્યાંક જો ફરિયાદ લેવામાં નહીં આવે, ખોટું તો થયું જ છે, જે સાટા કરાર તો બન્યો જ છે. તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 ની સેક્શન મુજબ 17, 18, 19 અને 21 તેમજ ઇન્ડિયન પેનલ કોડ અને હાલે ભારતીય નાગરિક સુરક્ષા ધારો જે જૂની ઇન્ડિયન પેનલ કોડની 406, 420, 463, 64, 65 અને 471, 120 બી અમે જે ખરેખર ફરિયાદ નોંધવાની ફરજ અમે પોલીસ તંત્રને પાડશું. અને જો નહીં પાડવામાં આવે તો જે મોઢિયાના ખેડૂતોએ તેમજ ભારતીય કિસાન સંઘ દ્વારા જે અહીંયા મોંદ ગામ પાસે જે નેશનલ હાઈવે રોકવામાં આવ્યો હતો એ જ રીતે અમે સડક ઉપર બેસીને પણ અમે ધરણા પ્રદર્શન કરશું. અને આવનારા સમયનો જે કાંઈ પણ આ બાબતે પરિણામ આવશે એ પરિણામ ભોગવવા માટે તંત્ર, પોલીસ તંત્ર તેમજ એસપી સાહેબ, આઈજી સાહેબ અને 8 પાસ ગૃહમંત્રી સાહેબ શ્રી પણ આ બાબતે જવાબદાર રહેશે. એ બાબતે હું અહીંયાથી મારી પ્રતિક્રિયા આપું છું. જી, આભાર સુરેશભાઈ, આપ જોડાયા બદલ. થેન્ક યુ. તમે પણ મારું કવરેજ કર્યું એ બદલ હું આપનો પણ આભાર માનું છું. અસ્તુ ભારત માતા. જી.